રાજ્યસભામાં 33% મહિલા અનામતને લાભ આપવા માટેનો ખરડો પસાર થયો છે, પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટ નહીં થયું હોય ત્યારે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ ગીતા પટેલના સીધા આદેશ અન્વયે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં મહિલા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં રાજ્યસભામાં 33% મહિલા અનામતનું જે બિલ હતું, ખરડો હતો, તે વિધિવત રીતે ભાજપની સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો છે, પરંતુ ખરડો પાસ થયા બાદ તેનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું નથી. દરમિયાનમાં પ્રદેશ અધ્યક્ષની સીધી સૂચના અનુસાર રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મહિલા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં આ 33% અનામતનો તાત્કાલિક અસરથી અમલ થાય તે જોવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાધાબેન આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર તાત્કાલિક અસરથી આ 33% મહિલા અનામતનો જે ખરડો પાસ થયો છે સરકારમાં, તેનો અમલ કરે તેવી માંગ કરવામાં આવી હતી. પૂર્વ પ્રમુખ કલ્પનાબેન જોશીએ પણ પોતાની વાતમાં આ વાતને દોહરાવી હતી. રોજ કચ્છ મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ ના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના આદેશ અનુસાર કચ્છ મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. જેમાં મુદ્દો એ હતો કે 33% મહિલા અનામત ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં એનો ખરડો ક્યારનો પસાર કરી દીધો છે. જાણે કે આ દેશની મહિલાઓને લોલીપોપ આપતા હોય એવું એક વચન આપી દીધું છે, પરંતુ એનો અમલ નથી થતો અને કરવામાં પણ નથી આવ્યો. જ્યારે હાલમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે અમારી માંગ એવી છે કે મહિલાઓને 33% અને ત્યારબાદ બીજું એ છે કે આજે દરરોજના કેટલા બધા મહિલા અત્યાચારના ઘટનાઓ બને છે. જાણે કે આજે ગુજરાત છે એ બીજું બિહાર બની ગયું છે. આપશ્રીએ 2 દિવસના પહેલાં પેપરમાં જ વાંચ્યું હશે, એક મૂંગી બહેરી દીકરી ઉપર પણ રેપ કરવામાં આવ્યો છે. અને આજે કાયદા અને વ્યવસ્થા એટલો કથળી ગયો છે અને પોલીસની પણ ગુનેગારોને બીક નથી રહી, ત્યારે અવનવા આવા જાતીય સતામણીના અત્યાચારની બહેનો ભોગ બનતી રહે છે. અમરેલીમાં પણ આપણે જે બધા ઘટનાથી બધા એની જાણકારી આપ સૌને હશે જ કે એક દીકરી ઉપર એક શિક્ષકે ખરાબ નજર કરી હતી. રાધાસિંહ ચૌધરી, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની અધ્યક્ષા છું. આજે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ગીતાબેન પટેલના આદેશથી અમે 33% અનામત માટેનું આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા આવ્યા હતા. આજે જ્યારે રાજ્યસભામાં આ બિલ પાસ થઈ ગયું છે, તે છતાંય મોદી સરકાર એને લાગુ કરવામાં બહુ આળસ બતાવી રહ્યું છે. મોદી સરકારનું એવું છે કે જ્યારે મોદી સાહેબ પોતાના પત્નીને ન્યાય નથી આપી શક્યા, એમને કોઈ હક નથી આપી શક્યા, તો એમને એવું છે કે મહિલાઓ માટેનું જે હક અધિકાર છે એ મળવું ન જોઈએ. આજે જ્યારે સંગીતા વિલિયમ્સ જેવી, સરોજની નાયડુ જેવી, ઝાંસીની રાણી જેવી બહેનો આપણી ભારતમાં આજે પોતાના હક અધિકાર લડીને આજે જ્યારે ભારતને બતાવ્યું છે ને લડીને પોતાનું હક અધિકાર મેળવ્યું છે, એવી જ રીતે હું કહેવા માગું છું કે આજે અમે કોંગ્રેસની મહિલા સૈનિક છીએ. જો અમારું હક અધિકાર 33% અનામત અમને નહીં મળે તો હજી અમે રોડ ઉપર આવશું ને અમારું જે હક અધિકાર છે 33% અનામતનું એ અમે લઈને આવશું. ને ખાસ અનુરોધ છે કે જે ઓબીસી મહિલાઓ છે એને બી આ જે 33% અનામત છે એની અંદર એમને બી સમાવેશ કરવામાં આવે. બેન, દિવસે દિવસે મહિલાઓ પર અત્યાચાર થતા હોય છે અને જ્યારે લગ્ન થઈ જાય એના પછી પણ ત્રાસ દેવામાં આવતો હોય, એના માટે તમે કઈ રીતે લડત કરશો? એના માટે જ્યારે લગ્ન પછી બી જ્યારે બહેનોને ત્રાસ આપવામાં આવે છે ત્યારે એમાં જે પુરુષ માનસિકતા છે ને એની અંદર જ્યારે નશાખોરી ચાલી રહી છે ને જ્યારે કાયદા એની અંદર બહુ કમજોર પડી રહ્યું છે, ત્યારે કાયદાને મજબૂત કરવામાં આવે ને જે ઠેકાણે છે ફરીએ જે દારૂનો અડ્ડાઓ કરવામાં આવ્યું છે એને નાશ કરવામાં આવે. આજે આપણે જોઈ રહ્યા છે કે હું આખા ગુજરાતની નહીં પણ કચ્છની વાત કરવા માંગીશ કે કચ્છમાં આએ દિન મોટા ભાગે ડ્રગ્સ મળવામાં આવે છે, દારૂના અડ્ડાઓ મળવામાં આવે છે, અમુક એવા ઇંગ્લિશ દારૂના એવા જથ્થાબંધ માલ પકડવામાં આવે છે, પણ જે વ્યક્તિઓ વેચાણ કરે છે એ પકડવામાં નથી આવતા.